નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. તો આજે આપણે બાળકો માટે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આપણે નાસ્તો બનાવવાના છે. તો તેની રેસીપી આપણે જોઈ લઈએ. તો પહેલાં આપણે થાળો લઈ લેવાનો છે અને એની અંદર આપણે આ ઘઉંનો લોટ લીધો છે 1 વાડકી જેટલો, અને પહેલેથી મેં ચાળી નાખેલો છે લોટને. તો કમ્પ્લીટ બધો આપણે ઘઉંનો લોટ 1 વાડકી જેટલો લીધો છે અને આપણે એની સાથે આપણે મેંદો લીધેલો છે 1 વાડકી જેટલો, એ પણ પહેલાંથી ચાળીને મૂકેલો છે. અને તમારે મેંદાની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો 2 વાડકી. આપણે આ ચીલી ફ્લેક્સ છે એ જાડું મરચું એ લીધું છે આપણે 1 ચમચી. હજુ આપણે થોડુંક લઈ લઈશું, આપણે અડધી ચમચી જેટલું. તલ લઈ લઈશું આપણે 1 ચમચી. આપણે આમચૂર પાવડર છે એ લીધો છે આપણે 1 ચમચી જેટલો. મીઠું લઈ લઈશું આપણે થોડુંક પ્રમાણસર. અને આપણે અજમો છે એ આપણે 1 ચમચી જેટલો લીધો છે અને આપણે બરાબર આવી રીતે મસળીને આપણે કમ્પ્લીટ કરીને અંદર ઉમેરીશું, જેથી એનો ટેસ્ટ એકદમ સરસ આવે. અને આપણે આ મેથી લીધી છે, આપણે કસૂરી મેથી, એ પણ આપણે 1 ચમચી જેટલી લીધી છે અને આવી રીતે આપણે એને મસળીને આપણે આવી રીતે અંદર એ પણ ઉમેરી લઈશું. તો આપણે બધો અંદર મસાલો અંદર ઉમેરી લીધો છે અને આવી રીતે બધું મિક્સ કરી લઈશું આપણે. અને એની અંદર આપણે થોડું તેલ અંદર ઉમેરી લઈશું. તો આપણે કમસે કમ 3 ચમચી જેટલું અંદર તેલ અંદર ઉમેરી લીધું છે અને બરાબર આપણે એને મિક્સ કરી લેવાનું છે. અને કમ્પ્લીટ રીતે આપણે બધું એને મિક્સ કરી લેવાનું અને આવી રીતે મુઠ્ઠી વળાય એટલું આપણે મોણ લેવાનું છે. તો કમ્પ્લીટ બધું મિક્સ કરી લીધું છે આપણે. તો આપણે એના અંદર થોડું પાણી અંદર ઉમેરીશું અને લોટ બાંધી દેવાનો છે. તો કમ્પ્લીટ રીતે આ રીતે થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ કડક આપણે બાંધવાનો છે. અને બહુ કડક પણ નથી અને બહુ નરમ પણ નથી બાંધવાનો. આપણે ભાખરી બનાવીએ છીએ એ હિસાબે આપણે લોટ બાંધીશું બરાબર. તો આવી રીતે બધું આપણે હાથમાં લઈ લઈશું આવી રીતે અને બરાબર આપણે એને મિક્સ કરીને આપણે એને બાંધી દેવાનું છે લોટને. તમે જોઈ શકો છો આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે. આવી રીતે બરાબર આપણે એને મસળી લેવાનું છે હવે. તો કમ્પ્લીટ રીતે આપણે એને મસળી લઈશું આવી રીતે. અને આપણે એને 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું હવે. તો 15 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ એકદમ સરસ રીતે થોડોક નરમ થઈ ગયો છે. કડક બહુ વધારે હતો તો પાછું આપણે એને 2 મિનિટ આપણે આ રીતે મસળી લઈશું. અને આપણે જેવું આપણે મોટી રોટલી બનાવીએ છીએ એ હિસાબે આપણે લુવો લેવાનો છે મોટી સાઈઝનો. તો આપણે આ રીતે બરાબર મસળીને આપણે એને કમ્પ્લીટ રીતે લુવો કરી લઈશું. તો બધા મસાલા અંદર ઉમેર્યા છે તો એનો કલર પણ અને ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. તો તમે જોઈ શકો છો આપણે આવી રીતે કમ્પ્લીટ રીતે મોટી સાઈઝની આપણે વણી લઈશું. તો કમ્પ્લીટ આપણે આ રીતે વણી લેવાની છે આખી મોટી સાઈઝમાં. તો કમ્પ્લીટ આપણે મોટી સાઈઝની વણી લીધી છે અને બહુ જાડી પણ નથી અને બહુ પાતળી પણ નથી, મીડિયમ સાઈઝમાં રાખેલી છે. તો આપણે વચ્ચેથી કટ કરી લઈશું અને પાછું આપણે વચ્ચેથી આ રીતે કટ કરી લેવાનું છે સાઈડ પર કરીને. પાછું આ રીતે આપણે કટ કરી લેવાનું છે. એવી રીતે 4 ભાગ આપણે કટ કરી લેવાના છે.
અને જે પાછળનો ભાગ છે આવી રીતે એ બરાબર અંદરની સાઈડે આપણે વાળીશું આવી રીતે. તો ગોળ રિંગ વડે એ હિસાબે આપણે વાળવાનું છે. અને સાઈડ પર જે વચ્ચેનો આગળનો ભાગ છે ત્યાં આપણે ચોંટાડવા માટે પાણી લેવાનું છે. વધારે કે બીજું કંઈ લેવાની જરૂર નથી, આપણે પાણી જ લઈ લઈશું. અને પાણી કમ્પ્લીટ રીતે આ રીતે લઈને આ રીતે લગાવીને આ રીતે વાળી લઈશું બરાબર. તો તમે જોઈ શકો છો આવી રીતે આપણે રિંગ બની ગઈ છે. તો આ એકદમ રિંગ એટલી ટેસ્ટી લાગે છે અને છોકરાઓને પણ ઘણું ભાવે છે. તો એવી રીતે છોકરાઓને એક અલગ પણ લાગશે અને ખાવામાં પણ ટેસ્ટી લાગશે. તો આપણું કમ્પ્લીટ રીતે આપણે આ ટેસ્ટી આપી આ રિંગ બની ગઈ છે. અને તમે મેદાની જગ્યાએ ઘઉંનો લોટ પણ તમે લઈ શકો છો બધો. અને આવી રીતે આપણે બધી કમ્પ્લીટ રીતે કરી નાખેલી છે. અને તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આવી રીતે એક એક કરીને અંદર ઉમેરીશું. તો અત્યારે આપણે ફાસ્ટ ગેસ રાખેલો છે, એટલે ગેસ થોડોક ફાસ્ટ રહેવા દેવાનો છે. પછી જરીક ગુલાબી જેટલી થાય ત્યારે આપણે એને ધીમો કરીશું. અને જો ફાસ્ટ ગેસ પર તમે કરીશો તો એ ઉપરથી થઈ જશે અને અંદરથી કાચી રહેશે. તો આપણે ધીમા તાપે કરવાની છે, એટલે આપણે ગેસને મીડિયમ સાઇઝમાં રાખીને આપણે ધીમા તાપે એને 15-20 મિનિટ સુધી આપણે એને કમ્પ્લીટ રીતે થવા દેવાની છે, જેથી આપણી આ રિંગ એકદમ સરસ રીતે તળાઈ જાય અને અંદરથી કાચી પણ ના રહે. તેવી રીતે આપણે ધીમે ધીમે આપણે એને પલટાવતા રહીશું આવી રીતે અને સરસ રીતે એને થવા દેવાની છે. તો તમે જોઈ પણ શકો છો 10 મિનિટ જેવી થઈ પણ ગઈ છે. તો હવે 10-15 મિનિટ વધારાની ઉપર થઈ ગઈ છે. તો હવે આપણે એને કાઢી લઈશું. તો તમે જોઈ પણ શકો છો કલરથી જ તમને ખ્યાલ આવી જશે કે આપણી રિંગ એકદમ સરસ રીતે થઈ ગઈ છે. તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.